નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં વાવાઝોડું અને માવઠાની નવી આગાહી સામે આવી છે। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, આરટીઓ સિસ્ટમમાં થયો છે સુધારો। સાથે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, રાશન કાર્ડ ધારકોને નહીં મળે હવે આવતા મહિનાથી મફત રાશન। આધાર કાર્ડમાં ફ્રી સુધારા વધારા કરવા માટે અંતિમ તક છે તમારી પાસે। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત। સાથે સાથે ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય, એ પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જ। મફતે સિલાઈ મશીન ખરીદવા માટે મળશે મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય। સાથે હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। મોબાઈલ ખરીદવા માટે ખેડૂત મિત્રોને મળશે 6,000 રૂપિયાની આર્થિક સહાય। પોસ્ટ ઓફિસની નવી સિસ્ટમ, નવી યોજના જેમાં પૈસા થશે ડબલ। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। એલપીજી સિલિન્ડર થયું છે મોંઘું। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડું અને માવઠાની આગાહી સામે આવી છે। રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી કરી છે। સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર વર્તાશે। આ સાથે વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં થઈ છે, તો બંગાળની ખાડીમાં અસર થતાં ગુજરાતમાં તેમની અસર જોવા મળી રહી છે। રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ વાદળછાયું વાતાવરણ 4 થી લઈને 8 ડિસેમ્બર સુધી રહે તેવી પણ શક્યતા અત્યારે જોવા મળી રહી છે। અંબાલાલ પટેલે નવી આગાહી છે એ પણ અત્યારે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર સૌથી મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યા છે। એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। મિત્રો, આપને જણાવી દઈએ કે આ નિયમ છે એ પહેલાં પણ હતો જ, એટલે કે અગાઉ પણ હતો જ, પરંતુ તે માત્ર ને માત્ર જે શહેરી વિસ્તાર હોય ત્યાં સુધી જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને તેમનાથી ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારી શકશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો આરટીઓ સિસ્ટમમાં થયો છે સુધારો। ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તે માટે ગુજરાત સરકારે રાહત ભર્યો નિર્ણય લીધો છે। મિત્રો, જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું, પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓમાં આ સિસ્ટમ છે એમાં સુધારો કર્યો છે। હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જાઓ છો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે તો પણ તમને હવે લર્નિંગ લાયસન્સ છે મિત્રો કાઢી આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત રાશન બંધ થશે। કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટના ડેટાઓને સુરક્ષિત રાખવા માટે ઘણા બધા નિયમો અને કેવાયસી પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવી છે। આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડ ધારકોએ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। જો તમે કેવાયસીની પ્રક્રિયા નહીં કરાવી હોય તો તમને નવી યોજનાઓનો લાભ નહીં મળે। આ સાથે મળતી વિગતો અનુસાર રાશન કાર્ડ ધારકોને હવે ડબલ રાશન મળશે તેવું પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રકારની અત્યારે પુષ્ટિ કરવામાં નથી આવી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં થશે ફ્રીમાં સુધારો। આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 સપ્ટેમ્બર 2024 હતી, જેને UIDAI દ્વારા 3 મહિનાના સમયગાળા સુધી આ યોજના એટલે કે આ જાહેરાત છે એ વધારવામાં આવી।
14 ડિસેમ્બર 2024 સુધીમાં આ તારીખ લંબાવવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડની અંદર ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તો તે તમામ રાશન કાર્ડ ધારકો છે, આધાર કાર્ડ ધારકો છે, એ મિત્રો ખાસ કરીને 14 ડિસેમ્બર 2024 પહેલાં તેમના આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશના 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નથી થયા તો તમે મોટી રકમના વ્યવહાર કરી શકશો નહીં. સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં. તમે ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમયથી પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી તો ગભરાશો નહીં. તમે ખાસ કરી મિત્રો તમારા નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ખેડૂતો માટે દેવા માફીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોએ એવી આશા રહી હતી કે ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફીને લઈને કોઈ સમાચાર સામે આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત નથી થઈ. ત્યારબાદ ખેડૂતોની એવી આશા હતી કે 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. માત્ર કોંગ્રેસ સરકારે છે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બની હોત તો ખાસ કરીને ખેડૂતોના દેવા માફ થયા હોત. મોદી સરકારે અત્યારે ઉદ્યોગપતિની લોન માફ કરી છે તો આપણા ખેડૂતોની કેમ અત્યારે દેવા માફ નથી કરવામાં આવી રહ્યા, એ પણ અત્યારે હાલ જે આ મામલો છે અત્યારે ગરમાઈ રહેલો જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી, લસણ સહિત પાકોની આવક થઈ રહી છે, પણ આજે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક થઈ નથી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો અહીંયા પોતાના પાકને લઈને આવી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની મકબલ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 4200 ક્વિન્ટલ આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ 1150થી લઈને 1470 રૂપિયા સુધી મળ્યા છે. કપાસના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ 1500 રૂપિયાની આસપાસ રહ્યા છે, જેથી ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં 1200 ક્વિન્ટલ જાડી મગફળીની આવક થઈ છે. જાડી મગફળીના ભાવની વાત કરવામાં આવે તો 1120થી લઈને 1410 રૂપિયા સુધી બોલાય છે. યાર્ડમાં આજે ઝીણી મગફળીની આવક 1800 ક્વિન્ટલ થઈ છે. ઝીણી મગફળીના ભાવ 1140થી લઈને 1305 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે લસણની આવકની વાત કરવામાં આવે તો આજે લસણની આવક પણ 2100 ક્વિન્ટલ થઈ છે. લસણના ભાવના વાત કરવામાં આવે તો લસણના ભાવ છે એ ખેડૂતોને 2500થી લઈને 3474 રૂપિયા સુધી રહ્યા છે. લસણના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની ભેટ. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની રકમ છે ફાળવવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. મહિલાઓની આર્થિક સ્થિતિ સારી કરવા માટે સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવી રહી છે, જેમનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના, જેના દ્વારા સરકાર દ્વારા મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયા આપવામાં આવે છે. કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. વડાપ્રધાન દ્વારા વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન યોજનાનો લાભ મળવાપાત્ર મહિલાઓને લેશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે મહિલાઓ અને ભારતની નાગરિક હોવી જોઈએ મહિલા.
મહિલાઓની ઉંમર અત્યારે 20થી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પત્નીની વાર્ષિક આવક 1,44,000 દર મહિને 12,000 રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. વિધવા અને વિકલાંગ મહિલાઓને પણ આ યોજના માટે અરજી કરી શકે છે. જ્યારે આ યોજનામાં અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેમના વિશે વાત કરીએ તો ઓળખ કાર્ડ છે, આવક પ્રમાણપત્ર છે, ઉંમર પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, મોબાઈલ નંબર છે, બેંક ખાતાની વિગતો છે, જાતિ પ્રમાણપત્રો છે. આ તમામ ડોક્યુમેન્ટ જરૂર રહેશે હારે રાખવાના. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે આ આધાર કાર્ડ છે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે આ કાર્ડની અંદર જિલ્લાનો કોડ હોય છે, રાજ્યનો કોડ છે, ઉપજિલ્લાનો કોડ હોય છે, આ સિવાય ગામડાનો કોડ હોય છે એ સમાવેશ થયેલો હોય છે. જે ખાસ વિગત હોય છે, વિસ્તાર હોય છે, જમીન છે, પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર છે આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવી હોય તો પણ નંબર સમાન રહેશે, વિભાજિત કરવામાં આવે તો પણ નંબર સમાન જ રહેશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી નવી જમીન છે, પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે અને ત્યાર પછી પ્લોટના માલિક છે એમની ટોટલિંગ ડિટેલ નાખવામાં આવશે. ત્યાર પછી એક 14 અંકનો જી આધાર નંબર જનરેટ થશે. આ નંબર ડિજિટલ કરવામાં આવશે. આ નંબર નાખતાની સાથે જમીન હશે એમનું તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ આવનારા દિવસોની અંદર બનાવવામાં આવી જશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો બંને કિસ્સાઓમાં આ યોજનામાં લાભ મળશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. થોડા દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક નંબર ઉપર આ 6,000 રૂપિયા છે એ રકમ જમા થઈ જશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્યને આ યોજના સહાય મળતી હોવી જોઈએ. જો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદી કરે તો ખરીદી કિંમતના 40% મુજબ 5200 રૂપિયા અથવા તો 6,000 રૂપિયા બેમાંથી ઓછું હોય એટલે કે હાલ મિત્રો એ પૈસા છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે. હાલ મિત્રો સૌથી મોટા સમાચાર છે કે સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે પણ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જશે. વ્યાજ દરમાં વધારા સાથે પહેલાં કિસાન પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાની સાથે બમણા પૈસાનો સમયગાળો છે ઘટી ગયો છે અને હવે 115 મહિનામાં જ પૈસા ડબલ થઈ જશે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે તો મેચ્યોરિટી પર તેમને વ્યક્તિ દીઠ 2 લાખ રૂપિયા મળશે. કિસાન વિકાસ પત્રમાં તમે 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી એટલે કે તમારી ઈચ્છા પ્રમાણે રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં તમે ટેક્સનો છૂટનો ફાયદો મળશે. જેથી તમે કિસાન વિકાસ પત્રમાં યોજનામાં ખાતું ખોલાવવા માંગો છો તો પોસ્ટ ઓફિસમાં જઈને પણ ખાતું ખોલાવી શકો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ પર આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 540 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 71,540 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,000 રૂપિયા હતો. જ્યારે મિત્રો આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1,600 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 78,600 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,000 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1,400 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે ચાંદીનો ભાવ 91,400 રૂપિયાના પાર પહોંચી ગયો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડર થયું છે મોંઘું. ખાસ કરીને 1 તારીખથી જ મોંઘવારીનો વધુ એક માર સહન કરી રહ્યા છે જનતા. ખાસ કરીને આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે રાહત છે. 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો દેશભરમાં કરવામાં આવ્યો છે. ગયા મહિનામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરી છે ખેડૂતોને ફાયદા અપાવતી જાહેરાત. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને બજારમાં ખેડૂતોને સારા ભાવ મળે એ માટે અત્યારે હાલ ખેત પેદાશોની વેચાણ માટે ખૂબ જ જરૂરી છે.
પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. એના પરિણામે કુદરતી આફતો છે, ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. મુખ્યમંત્રી અને ખાસ કરીને મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલના નેતૃત્વ હેઠળ અત્યારે ગુજરાતના ખેડૂતોને ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 સહાય આપવામાં આવી છે, પરંતુ ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ચાલુ વર્ષના આ રકમ યોજનામાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને યોજના હેઠળ 50% અથવા તો 1 લાખ રૂપિયાની સહાય છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કુંવારા ખેડૂતોને પણ મળશે પીએમ કિસાન યોજનાનો લાભ. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજના ચલાવે છે. દેશના કરોડો લોકો આ યોજના સરકારી યોજનાનો લાભ લે છે. ભારતના 50%થી વધુ વસ્તી ધરાવતા ખેતી કરતા ખેડૂત મિત્રો છે, તેમનું નવજીવન નિવાહ કમાય છે. આથી સરકાર પણ ખેડૂતોના હિતનું ધ્યાન રાખે છે. સરકાર એવા ખેડૂતોને લાભ મળે છે જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત નથી. ભારત સરકાર એવા લોકોને આર્થિક લાભ આપે છે. શું અપરિણિત યુવા ખેડૂતોને લાભ મળે છે? ભારત સરકાર વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના ઓછી આવક જૂથના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. સરકાર આ યોજનાને લઈને નવો નિયમ બહાર પાડ્યો છે. તેમના આધારે જ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતો અપરિણિત છે કે પરિણિત તેમને કોઈ ફરક નથી પડતો. જો તો યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરી શકો છો, લાભ પણ મેળવી શકો છો. કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધી કુલ 18 હપ્તા મોકલ્યા છે. દેશના કરોડો લોકોને આ હપ્તાનો લાભ મળ્યો છે અને હવે ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકારે ઓક્ટોબર મહિનામાં ખાસ કરીને મિત્રો 18મો હપ્તો છે એ મોકલી આપ્યો છે. ખેડૂતોને વર્ષમાં 3 વખત હપ્તો આપવામાં આવે છે, જે 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં જમા થાય છે. ઓક્ટોબરમાં ખાસ કરીને મિત્રો ખેડૂતોને હપ્તો મળ્યો, હવે ડિસેમ્બરમાં ખેડૂતોને હપ્તો મળે એવા પણ અહેવાલો જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર પશુપાલકો માટે આવી ખુશખબર. ખાસ કરીને મિત્રો સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ગોબરધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામ્ય ક્ષેત્રમાં સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર કેન્દ્રિત છે. ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 37,000ની સબસિડી આપે છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારી સ્ત્રોત મળી રહ્યો છે. આજે રાજ્યમાં 7200થી પણ વધારે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેમના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં વધારો થઈ શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. તમારું જો બેંક એકાઉન્ટ છે તો તે પછી તમે જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો. એ પણ સહેલું છે. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત ઇન્સ્યોરન્સ મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવચ મળશે, જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે. ડિપોઝિટ પર વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે. રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવશે, જેનાથી ખાતામાંથી પૈસા ઉપાડી કે ખરીદી કરી શકાશે. જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદી સહેલી છે. જો જનધન ખાતું છે તો પીએમ કિસાન શ્રમયોગી માનધન યોજના જેવી યોજનામાં તમને પેન્શન મળવા પાત્ર રહેશે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ સરળ બનશે. તો ખાસ કરીને જનધન ખાતા ધારકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વહાલી દીકરી યોજના લઈને સૌથી મોટી જાહેરાત સરકાર આપશે. હવે વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને પૈસા, શિક્ષણથી લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો સરકારની વહાલી દીકરી યોજના વિશે અને આજે જ ફોર્મ ભરી દેજો. સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હાલ દીકરીઓ અને મહિલાઓ માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પૂર્ણ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે બહાર પાડવામાં આવી છે. ત્યારે અમે તમને એમાંની એક વહાલી દીકરી યોજના વિશે થોડીક માહિતી આપીશું. આ યોજના હેઠળ દીકરીઓને ₹1,10,000 રૂપિયાનો લાભ મળે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2024 યોજનાની જાહેરાત કરવામાં છે. આ યોજના હેઠળ દીકરીને ₹1,10,000 રૂપિયાની સહાય મળે છે.
રાજ્ય અને સમાજ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે દીકરીના શિક્ષણ વધારવા અને સ્ત્રી સશક્તિકરણ કરવા માટે બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશથી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીની દીકરીના માતા પિતા જ પોતાની વતી છે એ મિત્રો નોંધણી કરાવી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો વ્યવસાય શરૂ કરવા માટે મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. મહિલા સ્વાવલંબન યોજનાને લઈને વધુ માહિતી મેળવીએ. 2 લાખ રૂપિયા સુધીની લોન છે કેન્દ્ર સરકાર પૂરી પાડે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના મહિલાઓને તેમના કૌશલ્ય આધારે રોજગાર મળી રહે તે હેતુસર બેંક લોન